જો આપણે લાસ્ટ ટાઈમ જે વિડીયો જોયો તેમાં આપણે ડાયરેક્ટ મેથડ જોઈ, મીન ફાઇન્ડ કરવાની ડાયરેક્ટ મેથડ. અને હવે જે આપણે જોવાના છે તે મેથડ ઓફ અઝ્યુમ મીન. જો સેકન્ડ મેથડ બોર્ડ એક્ઝામમાં કેટલી વાર મેથડ મેન્શન કરીને બી પૂછે છે, એટલે તમારા માટે બધી મેથડ શીખવી જરૂરી છે. તો આજે આપણે મેથડ ઓફ અઝ્યુમ મીન જોવાની છે. ડાયરેક્ટ મેથડ આપણે જોઈ ગયા. અચ્છા, હવે એમાં અહીંયા તમારે 5 કોલમ જોઈશે, 5 કોલમ ડ્રો કરવી પડશે. બરાબર છે. 1 2 3 4 અને 5. આ 5 કોલમમાં જે ક્લાસ મેં લખેલા છે તે તો ઓલરેડી ક્વેશ્ચનમાંથી જ મેં લખેલા છે. આ જે સેકન્ડ કોલમ છે તેમાં જે મેં ફ્રીક્વન્સી લખેલી છે તે પણ તમારે ક્વેશ્ચનમાં જ છે. પણ આ ક્લાસ માર્ક જે થર્ડ કોલમ છે તેમાં તમારે જાતે એમાં કેલ્ક્યુલેટ કરીને મેં તમને શીખવાડેલું કે ક્લાસ લઈ લેવાના 10 + 25 લાસ્ટ વિડીયોમાં, અને પછી તેને 2 થી ડિવાઈડ કરીને અહીંયા લખી દેવાનું. પણ મેં અહીંયા ઓલરેડી એ આન્સર બધા લખી દીધેલા છે, કારણ કે એ તો તમને હવે ખબર જ છે. મેં લાસ્ટ વિડીયોમાં એ કેલ્ક્યુલેશન કરી જ નાખેલી છે. જો તમે લાસ્ટ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. તો હવે આપણે ડીઆઈ લેવાનું છે. તો ડીઆઈ શું છે, ડીઆઈ કેવી રીતે ફાઇન્ડ કરીશું તે આપણે પહેલાં જોવાનું છે. તો જો તમને ખબર છે, પહેલાં તો તમારે યાદ રાખવાનું કે આ જે 17 ને 32.5 છે તેની ગેપ તમને ખબર જ છે. આગળના વિડીયોમાં આપણે જોયું તેમ છતાં અહીંયા પણ આપણે જોઈ લઈએ કે એની ગેપ છે 15 થાય છે. 15.0 એની ગેપ આવેલી છે. હવે તમારે શું કરવાનું છે, ડીઆઈને લખવા માટે. ડીઆઈ મારે કેવી રીતે લખવું તે જો. તો આ જેટલા બી જે ક્લાસ માર્ક છે એમાંથી કોઈ એક નંબર તમારે સિલેક્ટ કરવાનો છે રેન્ડમલી. પણ જનરલી છે ને વચ્ચેના નંબર જ સિલેક્ટ કરાય છે. હવે વચ્ચેના નંબરમાં તમે જો જે આ જે બધા નંબર છોડી દીધા છે, ઉપરથી 2 છોડ્યા, નીચેથી 2 જવા દીધા. હવે વચ્ચે જે 2 આવ્યા આ નંબર, તો તેમાં કોઈ એક સિલેક્ટ કરી લેવાનું. યા તો તમે 47.5 સિલેક્ટ કરી લો, નહીં તો 62.5 સિલેક્ટ કરી લો. આ તમારે કોઈ બી એક નંબર સિલેક્ટ કરી લેવાનો છે, મિનિંગ એવો એમ. સમજ પડે છે? માની લો કે મેં 62.5 સિલેક્ટ કરું છું. મેં કયો નંબર સિલેક્ટ કરું? 62.5. મોટો નંબર સિલેક્ટ કરો, જે નંબર વચ્ચે આવતા હોય તેમાં સિલેક્ટ કરો વચ્ચેનો નંબર, મોટો નંબર. તો સારું, એટલું કેલ્ક્યુલેશન જતું રહે તમારું. પણ તમારી જાણ માટે હું કહી દઉં કે તમે કોઈ પણ નંબર સિલેક્ટ કરી, તમે 17.5 બી સિલેક્ટ કરી શકો છો, 32.5 સિલેક્ટ કરો, કોઈ બી એક નંબર સિલેક્ટ કરી શકો છો. બરાબર, એટલે તમારે ગભરાવાની જરૂર નથી કે કેમ 62.5 સિલેક્ટ કર્યું. એ તો વચ્ચે આવતો નંબર મેં ખાસ લઉં છું. બરાબર છે. તો તમારે પહેલાં કોઈ એક નંબર સિલેક્ટ કરી લેવાનો, અને તેને જ આપણે એવું કહી દેવાનું કે આ આપણો અઝ્યુમ મીન છે. હવે અસલમાં આપણે આવી રીતે એક નંબરને ખાલી વિચારી લઈએ છીએ, એટલે એમ ધારી લઈએ છીએ, સમજી લો કે આ આપણો અઝ્યુમ મીન છે. એમ અઝ્યુમ મીન એટલે મેં એ લખ્યો અહીંયા, ને એટલે જ આ મેથડને અઝ્યુમ મીન મેથડ કહેવાય છે. તો હવે જે તમે અઝ્યુમ મીન લખ્યું છે, હવે આપણે ડીઆઈ લખીએ કે ડીઆઈના આંકડા કેવી રીતે લખાશે તે જુઓ. તો તમે જે અઝ્યુમ મીન મેથડ જેની સામે તમે અઝ્યુમ લખ્યું છે તેની સામે હંમેશા 0 મૂકી દેવાનો. બરાબર છે, 0 એની સામે હંમેશા 0 મૂકી દેવાનો. અને એફઆઈડીઆઈ છે તે આપણે પછી વાત કરીએ, પણ અહીંયા આપણે 0 મૂકી દીધું. હવે ઉપર જે આપણે મારે લખવું છે, તો જેટલી ગેપ છે તે નંબર લખી દેવાનો 15, નીચે બી લખી દેવાનું 15. પછી એના ડબલ કરતા જવાનું 15 ને 30, એટલે 15 એડ કરતું જવાનું. 15 30માં પાછા 15 એડ કરીએ તો કેટલા આવે? 45. એવી રીતે અહીંયા 15માં 15 એડ કરીએ તો કેટલા આવે? 30. જો કેવી રીતે લખ્યું. હવે જે ઉપરના જે નંબર હોય ને તેને તમારે માઇનસ રાખવાના, આ યાદ રાખજો. અને નીચેના નંબરને પોઝિટિવ જ રાખવાના. આ તમારું ડીઆઈ થઈ ગયું છે. એકદમ આસાન જ છે લખવામાં. ફરીથી સમજાવું છું, જો કદાચ ના સમજ પડી હોય તો આ વચ્ચે તમે 0 લખી દો. પછી તમને ખબર હતી કે 32.5 ને 17.5 ની આપણી ગેપ 15 આવેલી,
એટલે તમે અહીંયા પણ 15 લખી દો, અહીં બી 15 લખી દો. પછી 15 એડ કરો, નીચે બી 15 એડ કરતા જાઓ અને ઉપર બી 15 એડ કરતા જાઓ. એટલે 30, 45, અહીંયા 30. યાદ રાખવાનું છે કે ઉપરના નંબરને પોઝિટિવ લેવાના છે, ઉપરના નંબરને નેગેટિવ અને નીચેના નંબરને પોઝિટિવ લેવાના છે. એટલું જરા યાદ રાખજો બસ. હવે કંઈ નથી. હવે પછી જે તમારે ડીઆઈ લેવાનું છે, એફઆઈ ડીઆઈ, તેની અંદર તમારે કશું જ કરવાનું નથી. ખાલી જે નંબર છે આ બંને, એટલે કે એક જે આ ફાઈ છે, એફઆઈ, અને જે આ ડીઆઈ, એ બંનેનું મારે મલ્ટિપ્લિકેશન કરી દેવાનું છે. એટલે 45 મલ્ટીપ્લાય 5, 5 5 = 25, ટુ કેરી, 5 4 = 20, 22. પણ 45 તો માઇનસ હતા એટલે આન્સર તમારો માઇનસ આવશે, બરાબર ને? એટલે હું અહીંયા લખી દઈશ -225, આવી રીતે. જોયું તમે? હવે ફરી આપણે માઇનસ કરવાનું છે આ 21 મલ્ટીપ્લાય 30 ને, -30. યાદ રાખજો, ડીઆઈ અને એફઆઈ એ બેને જ મલ્ટીપ્લાય કરવાના છે, એટલે તો એને એફઆઈ ડીઆઈ કહે છે. મલ્ટીપ્લાય કરશો તો કેટલું આવશે પાછું? 21 મલ્ટીપ્લાય તમારે -30 કરવાનું છે પાછું, એટલે તમારો આન્સર આવશે 630, પણ કેવા? માઇનસ. એટલે અહીં હું લખી દઉં છું -630. થઈ ગયું આટલું. હવે આપણે કોને મલ્ટીપ્લાય કરીશું? આગળ જઈએ, બરાબર? તમને સમ આવડી જ જશે. જો સમમાં કંઈ ખાસ એટલું બધું હાર્ડ સમ નથી, એક્યુરસી જાળવવું થોડું અઘરું પડે છે બસ. ચાલો હવે આપણે મલ્ટીપ્લાય કરીશું કોને 21 અને -15 ને. તો તે તમારો આન્સર કેટલો આવશે? એ તમારો આન્સર આવશે -315. થઈ ગયું? ચાલો હવે કોને મલ્ટીપ્લાય કરીશું? હવે આપણે મલ્ટીપ્લાય કરો. હવે અહીંયા જો, અહીંયા જઈએ આપણે અઝ્યુમ મીન લીધેલું છે, અહીંયા મેં એરો કરું છું, તો અહીં મલ્ટીપ્લાય કરવાની કોઈ જરૂર નથી. અઝ્યુમ મીન લીધેલું છે ને, એટલે તમારે અહીં તો 0 જ લખી દેવાનું. ડીઆઈમાં બી 0 લખવાનું ને એફઆઈ ડીઆઈમાં બી ત્યાં 0 જ લખી દેવાનું છે. એટલે આ તમારું કામ થઈ ગયું. હવે આપણે 25 લઈએ. હવે કોને મલ્ટીપ્લાય કરીએ? 25 આ અને 15 ને મલ્ટીપ્લાય કરીશું, તો તેનો આન્સર કેટલો આવશે? 25 અને 15 ને મલ્ટીપ્લાય કરશો તો આન્સર આવશે તમારો 375. પણ હવે આ પોઝિટિવમાં આવશે, નેગેટિવમાં આન્સર નહીં આવે, બરાબર ને? એવી રીતે તમારે હવે મલ્ટીપ્લાય કરવાનું છે 20 અને આ 30 ને મલ્ટીપ્લાય કરવાનું છે. આ બેને મલ્ટીપ્લાય કરશો એટલે કેટલો આન્સર આવશે તમારો? તે 600. એટલે આપણે આન્સર લખી દઈએ 600. ઓકે. હવે તમારે જો, હવે આપણે એડિશનનું કામ કરવાનું છે. એટલે તમને ખબર છે કે આ જે આનું એડિશન તો આપણે કરેલું જ છે લાસ્ટ સમમાં, તેમ છતાંય ફરીથી લખી દઉં છું કે એનું એડિશન થશે 100. તો આ 100 એડિશન થઈ ગયું. ત્યાર પછી હવે તમારે એડ કરવાનું છે આ એફઆઈડીઆઈને, આખો એફઆઈડીઆઈ એડ કરવાનું છે. પણ સવાલ એવો થાય કે એફઆઈડીઆઈને આપણે એડ તો કરીએ, પણ એમાં તમે જુઓ 3 નંબર નેગેટિવ છે અને આ 2 નંબર પોઝિટિવ છે. એટલે તમારે એડ કરતાં પહેલાં શું કરવું પડશે કે પહેલાં તો તમારે એવું કરવું પડશે કે જે નેગેટિવ નંબર છે ને, પહેલાં તમારે એમને જ એડ કરી દેવાના. સેમ સાઇનવાળા નંબર એડ થાય, એટલે નેગેટિવ નંબરને એડ કરશો ને તો તમારો આન્સર આવશે 1170. તો પછી તમારે પોઝિટિવ નંબરને એડ કરીને જોવાના. આ બધું તમારે રફમાં કરી લેવાનું. અહીં સમજાવવા પૂરતું હું આવું લખું છું. એ તમારો આન્સર આવશે 975. ને પછી એ બંનેને તમારે માઇનસ કરી દેવાના, કેમ કે એક નંબર નેગેટિવ છે, એક નંબર પોઝિટિવ છે.
એટલે એડ ના થાય. સાઇન ડિફરન્ટ હોય તો ક્યારેય એડ ના થાય. તો તમારો આન્સર આવશે 195. પણ 195 આન્સર તો આવશે, પણ ગ્રેટર નંબર તો આ છે. એટલે એમ જો આપણે એની સાઇનને નિગ્લેક્ટ કરીએ તો ગ્રેટર નંબર 1170 છે, એની પાસે નેગેટિવની સાઇન છે, એટલે આન્સર તમારો -195 આવશે. એટલે અહીંયા ટોટલની સામે આપણે લખવું પડશે -195. થઈ ગયું. હવે જો અઝ્યુમ મીન માટે મીનનો ફોર્મ્યુલા અલગ. તમે જેમ મેથડ બદલાશે ને તેમ ફોર્મ્યુલા બી ચેન્જ થશે. ફોર્મ્યુલા છે x બાર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. આવો ફોર્મ્યુલા છે, યાદ રાખજો. જેમ જેમ યાદ રાખજો કે મેથડ બદલાશે તેમ ફોર્મ્યુલા બી બદલાશે. ઇઝ ઇક્વલ ટુ, હવે આપણી પાસે એ કેટલા હતા તે જો આવ્યા અહીંયા એ, તો ઓલરેડી આ તમારી પાસે આપણે જે અઝ્યુમ મીન લીધેલો તે મતલબ, તો તે તમારી પાસે છે 62.5 પ્લસ હવે તમારી પાસે સિગ્મા fi di કેટલું છે, તો અહીંયા છે આવ્યું જો -195. એટલે તમારે માઇનસ એને બ્રેકેટમાં રાખવો એવું હોય તો, અને સિગ્મા fi એટલે આપણું 100 અપોનમાં 100 ઇઝ ઇક્વલ ટુ 62.5. આ પ્લસ માઇનસ તમે કરશો તો માઇનસ થઈ જશે, એટલે માઇનસ પછી લખાશે અહીંયા 195 અપોન 100, એટલે ઇઝ ઇક્વલ ટુ લખાશે 62.5 માઇનસ અપોન છે અહીંયા 100, એટલે એના 2 પોઈન્ટ આપણે કટ કરીએ તો આન્સર આવશે 1.95. બરાબર છે. હવે આ બેને આપણે માઇનસ કરો. જો હું તમને માઇનસ કરી બતાવું છું કેવી રીતે માઇનસ કરવાનું. 62.50 છે, 2 ડિજિટ એટલે 0 લઈ લેવાના, ત્યાં પણ પોઈન્ટ પછી અહીંયા 2 ડિજિટ છે, એટલે તો અહીંયા આપણે લખીએ 1.95. માઇનસ કરશો તો અહીંયા આવશે 4, અહીંયા આવશે 10, એટલે 10 માઇનસ 5 5. ઓકે, આપણે 10 માઇનસ કેટલો આવશે 5. હવે તમે અહીંયા પાછું તમે 2 ને અહીંયા તમારે 1 કરવું પડશે ને અહીં 14 કરી દેવું પડશે, તો 14 માઇનસ પાછા 9 કરશો તો કેટલું આવશે 5, એટલે પોઈન્ટનો પોઈન્ટ, એટલે 1 માઇનસ 1 0, ને અહીંયા 6 ના 6, એટલે તમારો આન્સર આવ્યો 60.55. બરાબર, તમને ખબર છે આ જ આન્સર હતો આપણો ત્યાં પણ 60.55. એટલે તમે એક જ સમ જો અલગ અલગ મેથડથી કરશો તો આન્સર તો ચેન્જ ના થાય, આન્સર તો તેને તે જ રહે. એટલે આ તો આપણે એમ કે ખાલી જોવા માટે કે બધી મેથડ તમને આવડી જાય એટલા માટે તમને બધી મેથડથી સમ કરી બતાવીએ છીએ. તો ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર આવી ગયો 60.55. આ આપણો મીનનો સમ થઈ ગયો. બરાબર છે.